ચલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 સાયન્સમાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ કમ્પ્લીટ થયા બાદ આપણે થોડું બેઝિક મેથ્સની રિક્વાયરમેન્ટ છે. એ તમે 10થમાં નથી ભણ્યા એવા મેથ્સની જરૂર પડશે હવે આપણે આગળ જતાં, તો એ આપણે શીખવું જોશે. તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટરને અહીંયા સ્ટોપ કરીને થોડું મેથ્સને રિલેટેડ આગળ વધીએ, કારણ કે નીટમાં એ જે આજે મેથ્સ આપણે કરવાનું છે એને રિલેટેડ વધારે અને વધારે ક્વેશ્ચન હોય છે. જેમ કે સંકલન અને વિકલન, તમે નામ કદાચ જો સાંભળ્યા હોય તો સંકલન અને વિકલન સંકલન અને વિકલન આ ટાઈપનું મેથ્સ જે છે એ આપણે આજે શીખવું જરૂરી છે, કારણ કે એના બે દાખલા ઘણા હોય છે નીટમાં. તો જોઈએ સંકલન અને વિકલન માટે. તો સંકલન એટલે શું અને વિકલન એટલે શું, પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ. સંકલન એટલે શું અને વિકલન એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો વિકલન પહેલાં આપણે આ બંનેના શબ્દનો અર્થ સમજીએ, પછી એનું ફંડામેન્ટલ જોતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સંકલન એટલે થાય ભેગું કરવું, નાના નાના સૂક્ષ્મ ભાગો અથવા ખંડોને ભેગા કરવા નાના સૂક્ષ્મ ભાગો અથવા ખંડોને ભેગા કરવા ને શું કહે છે? સંકલન કહે છે. એક ફંક્શન છે સંકલન છે એ મેથ્સનું એક ફંક્શન છે કે ઇન શોર્ટ આપણે સાવ ટૂંકમાં ડેફિનેશન દેવી હોય તો નાના સૂક્ષ્મ ભાગોને આપણે જોઈન્ટ કરવા હોય તો એને આપણે શું કહીએ? સંકલન એટલે એક પ્રકારનો સરવાળો છે. ચાલો, જેમ કે એક એક્ઝામ્પલ આપું. સંકલન અને વિકલન એકબીજાથી વિપરીત છે, એટલે ખાસ યાદ રાખજો. આ એ અને બી ટાઉન છે અને આ ટાઉન વચ્ચેનું ડિસ્ટન્સ ડી જેટલું છે ટોટલ. અને આ સૂક્ષ્મ ખંડ એટલે એને આપણે શું કહીએ? ડીએક્સ. આ સૂક્ષ્મ ખંડ એને આપણે શું કહીએ? ડીએક્સ. આ સૂક્ષ્મ ખંડ એને આપણે શું કહીએ? ડીએક્સ. તો આ નાના ડીએક્સ પોઈન્ટને હું જો જોડતો જાઉં, આ એક ડીએક્સ, આ બીજું ડીએક્સ, આ ત્રીજું ડીએક્સ, આ ચોથું ડીએક્સ, તો આ બધાને હું જોડતો જાઉં તો એનાથી મળતું નવું ખંડ મને એક્સ મળે છે અથવા તો ડી મળે છે. તો આને આપણે શું કર્યું કહેવાય? સંકલન. એટલે આને આમ લખાય છોકરાઓ. આ સંકલનનો સિમ્બોલ છે. સંકલનનો સિમ્બોલ આ રીતે છે, ખાસ યાદ રાખજો. અને આને આમ લખાય સંકલન એટલે સરવાળો કરવાનો છે. કોનો? તો કે નાના ડીએક્સનો. એટલે આ બધા ડીએક્સનો તમારે સરવાળો કરવાનો છે. તો આ બધા નાના ડીએક્સનો તમે સરવાળો કરશો એટલે ટોટલ ડી જેટલું અથવા તો એક્સ જેટલું અંતર તમને મળે છે. ડી જેટલું અથવા તો એક્સ જેટલું અંતર તમને મળે છે. તો આ સંકલનનો મિનિંગ છે. આપણે અત્યારે ખાલી જોવાનું છે, સિમ્પલ સમજવાનું છે કે ભાઈ સંકલન કોને કહેવાય અને વિકલન કોને કહેવાય. તો
તો કોઈ પણ એક એવી ભૌતિક રાશિ અથવા તો કોઈ એક એવું માપદંડ કે જે સતત હોય, સંકલનનો નિયમ છે એ સતત હોવું જોઈએ. સંકલન તો જ થશે કે ફંક્શન, તમે કોઈ પણ ફંક્શનની વાત કરો છો એ કન્ટિન્યુઅસ એટલે કે સતત હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ, સતત હોવું જોઈએ. હવે તમને એવો પ્રશ્ન થાય કે સતત એટલે શું સર? તો સપોઝ તમે કોઈ એક ગ્રાફની વાત કરો છો, આ એક્સ અને આ વાય, આ ગ્રાફની વાત કરો છો. સપોઝ કે આટલા ડેટા છે તમારી પાસે, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીના ડેટા છે અને આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીના ડેટા છે. વચ્ચેના ડેટા છે એ મિસિંગ છે નહીં, તો આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું સંકલન થશે નહીં, કારણ કે વચ્ચેનો પાર્ટ મિસિંગ છે. તો તમે સંકલન ક્યાં આધારે કરશો? એટલે સંકલનનો એક ખાસ નિયમ યાદ રાખવાનો છે કે સતત કોઈ વસ્તુ ચેન્જ થતી હોય, ચેન્જીસ આવતા હોય એનું જ સંકલન થશે, બાકીનું સંકલન થશે નહીં. સંકલન માટે ખાસ ડાયનેમિક હોવું જોઈએ, સતત હોવું જોઈએ. કોઈ સતત ભૌતિક રાશિ અથવા તો સતત ચેન્જ બદલાવ આવતો હોય એનું જ સંકલન થશે, બાકીની કોઈ ભૌતિક રાશિનું સંકલન થશે નહીં. સંકલન એટલે સરવાળો છે એક પ્રકારનો. હજી એક બે એક્ઝામ્પલ આપું સંકલનના, એટલે તમને થોડો આઈડિયા આવે. પ્રેક્ટિસ કરશો એટલે સંકલન વિકલન ફાવી જશે. મારે રિક્વાયરમેન્ટ પડી છે સંકલન વિકલનની, તમારે 3rd ચેપ્ટરમાં આવશે જ, એટલે મારે કરાવવું પડશે અત્યારે, એટલે ખાસ સમજી લેજો. એના સૂત્રો પણ યાદ રાખવાના છે. ચલો, સંકલન, સપોઝ કે કોઈ તમને ફંક્શન એવું આપ્યું છે કે વાય બરાબર ઇન્ટિગ્રેશન, આને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવાય, સંકલનને ઇન્ટિગ્રેશન, ખાસ યાદ રાખજો. ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએક્સ આવું છે, વાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએક્સ, આવું સંકલન તમારે કરવાનું છે. આનું સંકલન કરવાનું. તો આનું સંકલન તમે કેમ કરશો? તો પહેલાં તો વસ્તુ એ કે તમારે એક વસ્તુ ખાસ નોટ કરવાની કે ડીએક્સ છે ને એ શું છે? તો કે ડીએક્સ એ સૂક્ષ્મખંડ છે, સૂક્ષ્મખંડ. અને એ સૂક્ષ્મખંડનું જ આપણે શું કરવાનું છે? સંકલન. ખાસ યાદ રાખજો છોકરાઓ, સૂક્ષ્મખંડ છે એનું જ આપણે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો એ સૂક્ષ્મખંડનું સંકલન કરવા માટે એની બાજુમાં જે કોઈ વેલ્યુ આપેલી છે, એની બાજુમાં જે કોઈ વેલ્યુ આપેલી છે એ જ ફંક્શનનો હોવો જોઈએ. માનો કે ડીએક્સ છે તો એનું ઇન્ટિગ્રેશન તો જ થશે કે બાજુમાં જો એક્સ વાળા પદ હોય તો જ એનું સંકલન થશે. સંકલન થવા માટે એનો ફંક્શન બાજુમાં હોવો જોઈએ. એટલે ડીએક્સ છે તો એનું ફંક્શન બાજુમાં હોવું જોઈએ. ઇન શોર્ટ, હાવ ટૂંકમાં ને તમને યાદ રહી જાય તો એક વસ્તુ યાદ રાખવાની, જેના લગ્ન હોય એના ગીત ગાવાના. એટલે ડીએક્સ છે તો અહીંયા એક્સ હોવો જોઈએ તો જ એનું સંકલન થશે, બાકી સંકલન થશે નહીં. એટલે જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના. ચલો, તો આમાં પાછું એક બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે હાલો આ તો થઈ ગયું કે ભાઈ હાલો ડીએક્સ છે એટલે સૂક્ષ્મખંડ છે, તો કે હા, પછી એનું શું કરવાનું? સંકલન. તો એ કેમ ખબર પડી? અહીંયા આ આપણે ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ છે એના ઉપરથી ખબર પડી કે આપણે નાના નાના ડીએક્સને શું કરવાના છે? જોઈન કરવાના છે, સંકલન કરવાનું છે. અને બીજી વસ્તુ કે સંકલન કરવા માટે બીજી રિક્વાયરમેન્ટ શું છે? તો કે જે ડીએક્સ નાના નાના સૂક્ષ્મખંડનું તમારે સંકલન કરવું છે એ બાજુમાં એનો ફંક્શન હોવો જોઈએ, જરૂરી છે, તો જ એનું સંકલન થશે. અચળ પદનું સંકલન થશે નહીં. તો અહીંયા એક વેરિયેબલ તમને આપ્યો છે તો એનું સંકલન તમારે કરવાનું છે, એટલે ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએક્સ. હજી એનો એક બીજો નિયમ યાદ રાખવાનો કે જો આવી રીતે હોય x અને dx હોય તો એનો એક નિયમ છે કે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં, આનો સંકલનનો જવાબ આ આવશે. એટલે આનું સંકલન તમે કરશો એટલે પછી આ સંકલન કરી નાખો એટલે આ સિમ્બોલ નીકળી જશે. છોકરાઓ,
સંકલન થઈ જાય પછી આ સિમ્બોલ રાખવાની કાંઈ જરૂર નથી. આ સંકલન થઈ ગયા બાદ આ સિમ્બોલ નીકળી જશે. તો આનું સંકલન શું થશે? જો એક ઘાત વધેલી ઘાત છેદમાં, તો આની એક ઘાત વધશે એટલે એક ઘાત છે, એક્સની એક ઘાત છે, એમાં એક ઘાત વધશે એટલે પ્લસ એક એડ થશે અને જે ટોટલ ઘાત છે એ છેદમાં આવશે. એટલે આનો આન્સર શું આવશે? x²/2. આ ઇન્ટિગ્રેશનનો આન્સર મને મળ્યો x²/2. તો આનો આન્સર એવો થશે y બરાબર x²/2. બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડો વધારે આઈડિયા આવે. બધા નિયમ અલગ અલગ છે. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. જેમ પ્રેક્ટિસ આની કરશો એમ વધારે ઇઝી થશે. શરૂઆતમાં પ્રોબ્લેમ થશે પણ આ એસેન્શિયલ મેથડ છે, એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે, આપણી જરૂરી છે. ચલો હજી એક આવું એક્ઝામ્પલ કંઈક y = 2x ઇન્ટિગ્રેશન 2x * dx. આવું કોઈ સમીકરણ તમને આપ્યું છે y = ઇન્ટિગ્રેશન 2x * dx. હવે આનું સંકલન માટે પહેલાં મેં તમને શું કીધું કે જો તમારે સંકલન કરવાનું છે કેમ ખબર પડે? તો કે આ નાના નાના dx છે, સ્મોલ સેગમેન્ટ છે એક્સના, એનું આપણે આ સિમ્બોલ આપ્યો એટલે આ સિમ્બોલ શું કહેશે કે એનો આપણે સરવાળો કરવાનો છે. કોનો સરવાળો કરવાનો? તો કે નાના નાના dxનો, અને એનો સરવાળો કરવાનો છે. અને એનું વેરિયેબલ ફંક્શન, પહેલી વસ્તુ આ કે ભાઈ સંકલન કરવાનું છે ખબર પડી. બીજી વસ્તુ જેના લગ્ન હોય એના ગીત ગાવાનું. તો કે x છે dx સાપેક્ષે સંકલન કરવાનું છે, નાના નાના dxને જોઈન કરીને મારે સંકલન કરવાનું છે. તો એ ફંક્શન અહીંયા છે તો કે હા x છે. ચલો ક્લિયર. અને અચળ પદ છે એને આપણે શું કરવાનું છે? ગુણાકારમાં છે એટલે હું બહાર કાઢી લઉં છું. એટલે અચળ પદને હું બહાર લઈ લઉં છું. એટલે આમ આવશે y = અચળ પદ બહાર ઇન્ટિગ્રેશન x * dx. આમ લખાય છોકરાઓ. y = 2 અચળ છે, ગુણાકારમાં છે એટલે બહાર નીકળી ગયા, ઇન્ટિગ્રેશન x * dx. આવું હું લખી શકું. ચલો જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના. એટલે બેના સાથે કાંઈ છે નહીં રિલેશન, x ને 2 ક્યાંય ભેગું જ નહીં થાય. એટલે ખાલી આ બેના જ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. x સાપેક્ષે જ xનું કરવાનું છે સંકલન. એટલે ખાલી આટલું જ આવશે x * dx. બીજી કોઈ વસ્તુ છે જ નહીં. ચલો તો આનું આપણે શીખવાડ્યું છે કે એક ઘાત છે તો એક આમાં વધશે અને વધેલી ઘાત છેદમાં, એટલે ડાયરેક્ટ આન્સર આવો આવશે y = 2. આની એક ઘાત વધે એટલે એક હતી એટલે એક ઘાત વધી એટલે 1 + 1 એટલે 2, અને વધેલી જે ઘાત છે એના ડિનોમિનેટરમાં એટલે છેદમાં લેવાની છે. એટલે આનો આન્સર આવ્યો 2 2 કેન્સલ. તો y બરાબર ઇન્ટિગ્રેશન 2x * dx નો આન્સર શું આવ્યો? x². y = શું મળ્યા? x². ચલો સમજાય? ન સમજાય તો ધ્યાનથી આરામથી પ્રેક્ટિસ કરજો. તમને પ્રેક્ટિસમાં આપીશ. ચલો હવે કોઈ હું બીજા ફંક્શનનો યુઝ કરું છું. સપોઝ કે એ dx છે એની જગ્યાએ આપણે dy લઈએ તો થોડો તમને આઈડિયા આવે કે કઈ રીતે આપણે કામ કરવાનું છે આમાં સંકલનમાં. ચલો હવે હું તમને એક્ઝામ્પલ આપું છું. કોઈ x = આવું ફંક્શન છે. આવું ફંક્શન છે x =
સંકલન y ઇન્ટુ dy. ચાલો પહેલી વસ્તુ શું કરવાની તો કે સંકલન છે ખબર પડી તો કે આ નાના નાના ડીવાયનો શું કરવાનો છે સરવાળો. નાના નાના ડીવાયનો શું કરવાનો છે સરવાળો, એટલે સંકલન છે. બીજી વસ્તુ જેના લગ્ન હોય એના જ કીધું તો કે ડીવાય સૂક્ષ્મ પદ છે તો એ જ સૂક્ષ્મ પદનો ફંક્શન y છે તો કે હા, તો આનું સંકલન થશે. સંકલન શું થશે તો કે એક ઘાત વધશે, એટલે આની એક ઘાત છે તો એક ઘાત વધશે અને વધેલી ઘાત છેદમાં, એટલે y સ્ક્વેર ના છેદમાં 2. તો આના જવાબ, આનો સંકલનનો જવાબ આવો મળે છે. ચલો ક્લિયર છે, ધીરે ધીરે સમજાય. ચલો એક બીજું સમીકરણ આપું, x ઇક્વલ ટુ 2y ની 3 ઘાત dy. ચાલો આમાં બે અચળ પદ છે એટલે બેને હું બહાર લઈ જાઉં, એટલે આનું ઇન્ટિગ્રેશન શું આવશે x ઇક્વલ ટુ 2 બાર ઇન્ટિગ્રેશન y ની 3 ઘાત ઇન્ટુ dy. હાલો જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના તો કે y અને dy છે તો કે યસ. તો x ઇક્વલ ટુ શું આવશે 2 એઝ ઇટ ઇઝ, આની એક ઘાત વધશે એટલે 3 ને 1 4, 4 ઘાત થઈ એટલે y ની 4 ઘાત અને વધેલી ઘાત છેદમાં એટલે 4 છેદમાં. તો આ સિમ્પ્લિફાય કરો, અહીંયા આવશે 2. તો x ઇક્વલ ટુ આનો આન્સર શું મળ્યો મને y ની 4 ઘાત ના છેદમાં 2. ચલો આરામથી જોઈ લો છોકરાઓ. પછી લખતા જાજો, પ્રેક્ટિસ કરતા જાજો એટલે આઈડિયા આવતો જશે. આરામથી. ચલો થઈ જાય. હવે આપણે થોડું ટ્વિસ્ટ કરીને જોઈએ. ટ્વિસ્ટ કરીને સપોઝ કે તમને આવી રીતે આપવામાં આવેલું હોય, y ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x ની 3 ઘાત ઇન્ટુ dx આમ આપેલું હોય. તો આમાંય સેમ વસ્તુ પહેલાં ચેક કરો, સંકલન કરવાનું છે તો કે આ નાના નાના dxનું સરવાળો કરવાનો છે એટલે સંકલન કરવાનું છે. ચાલો અને આ y ફંક્શન મને મળશે તો y ઇક્વલ ટુ, હવે જો આવું જ્યારે કેસ આવે તો 1/x જેના લગ્ન હોય એના કીધું તો કે આ x પાત્ર છે તો કે આ એ પણ પાત્ર છે, બે વેલ્યુ પણ સેમ છે, x છે. તો હવે આને આપણે ઉપર લઈ જઈશું એટલે જે વસ્તુ છેદમાં હોય એને હું ઉપર લઈ જાઉં તો એ ઇન્વર્સ થઈ જાય. શું થઈ જાય ઇન્વર્સ થઈ જાય એટલે x ની -3 ઘાત આવે, આવું લખી શકાય. કોઈને પ્રોબ્લેમ ન હોય તો ઇન્ટુ dx આવું થશે. બસ હવે આ સ્ટેપ આવી ગયું તો હવે તો સિમ્પલ છે, એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં એટલે x ની -3 ઘાત છે, એક ઘાત વધે અને માઇનસ વધેલી ઘાત જે છે એ શું આવી જશે છેદમાં, એટલે આનો આન્સર શું આવશે y ઇક્વલ ટુ x ની -3 પ્લસ 1 પ્લસ છે એટલે -2 અને માઇનસ આગળ અને છેદમાં 2. આ એનો જવાબ થયો. x ની y બરાબર શું આવશે -x ની -2 ઘાત ના છેદમાં 2. આ એનો આન્સર થશે. હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ x ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/y નો સ્ક્વેર, અહીંયા 3y નો સ્ક્વેર ઇન્ટુ dy. આવી રીતે ઇન્ટિગ્રેશન આપેલું હોય તો આનું ઇન્ટિગ્રેશન તમે કેમ કરશો વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પલ, આ સ્ટેપને ઉપર લઈ જાઓ, 1/3 ને કોમન કાઢી લો એટલે આમ થઈ જશે, y ની ઉપર લઈ જાઓ એટલે -2 ઘાત અને dy થઈ જશે. ચલો ક્લિયર. જેના લગ્ન હોય એના દીધું તો કે હા એ છે તો કે યસ. ચલો તો x ઇક્વલ ટુ શું આવશે 1/3 એમનમ આની એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં એટલે y ની -1 ઘાત અને શું લખી શકાય y ની -1 ઘાત અને ના છેદમાં -1 એટલે આનો જવાબ આવશે માઇનસ કોમન y ની ઇનવર્સ ના છેદમાં 3. હજી આને સાદુરૂપ કરીને લખવું હોય તો આમ લખી શકાય x બરાબર માઇનસ કોમન
વાયની ઇન્વર્સ છે તો એને નીચે હું લઈ જાઉં એટલે 1/3y આ એનો આન્સર થઈ છે. આ ઇન્ટિગ્રેશનનો આન્સર આ મળશે. ચલો ખાસ યાદ રાખજો. જો આરામથી સમજવાનો પ્રયત્ન કરો. ઝડપથી સમજવાનો પ્રયત્ન કરો. આરામથી જોઈ લ્યો. હવે આના રિલેટેડ આજના લેક્ચરમાં હું તમને પ્રેક્ટિસમાં આપું છું, એ જોઈ લેજો. લેક્ચર પ્રેક્ટિસમાં જે આપું છું એ જોઈ લેજો. આ હોમવર્કમાં તમારે બધું આજે જે બોર્ડ વર્ક કરેલું છે એ બધું તમારે હોમવર્કમાં જોશે. હોમવર્કમાં તમારે બધું કમ્પ્લીટ કરવાનું છે. પ્લસ હું 4 થી 5 તમને ઇન્ટિગ્રેશન પ્રેક્ટિસમાં આપું છું એ તમારે કરવાના રહેશે. ચલો પેલું y equal to integration xy into dy. બીજું x equal to 1/y3 plus 1 into dy. ત્રીજું p બરાબર t² 3t² into dt. ચોથું x equal to integration 5x² into dx. અને છેલ્લો પ્રેક્ટિસમાં આપી દઉં છું. y બરાબર ઇન્ટિગ્રેશન pxy into dy. ચાલો અહીં સુધીનું તમારે હોમવર્ક કરીને મોકલાવાનું છે. ચાલો આટલું હોમવર્ક તમારે કરવાનું છે. ઇન્ટિગ્રેશનના 5 તમને આપ્યા છે પ્રેક્ટિસ માટે. પછી આગળ હજી ઘણાના રૂલ છે, પણ તમે બેઝિક પહેલાં શીખો, થોડીક પ્રેક્ટિસ લઈ આવો, પછી તમને આપોઆપ એમને રકમ જોઈને આ ડાયરેક્ટ આન્સર બોલતા પણ આવડી જશે. પણ એના માટે પ્રેક્ટિસ જોશે. તો નિયમ યાદ રાખો તો પ્રોબ્લેમ થશે નહીં.